Hey guys, how are you? I hope everyone okay. બધા જ મજામાં હશો. હું પણ એક નંબર મજામાં જ છું. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું આવ્યો હતો મારા મિત્રને ખાસ મદદ કરવા. એના ઘરે નાનું બેબી થયું છે, તો આજે સાંજે એ લોકો આવવાના છે, તો અમે આ બધી સજાવટ કરવા માટે આવેલા હતા. ચલો મસ્ત લાગીએ. અંદર તો હજી પણ જોરદાર છે, પણ હવે આપણે છટકવું છે. સાંજની પાર્ટીમાં ઇન્વિટેશન છે જો આપણને ટાઈમ મળશે, કેમ કે એ રહેશે શહેરમાં અને હું રહું છું શહેરથી બરોબર. ટાઈમ મળશે તો આવી જશું. મોસમ એકદમ મસ્ત છે, વરસાદ આવે એમ છે નહીં, પણ એવું વાતાવરણ દેખાય છે. એ સાથે તમને તો ખબર જ છે કે આપણે બીજું તો શું જોઈએ ગુજરાતીને ખાવાનું પહેલાં હોય, તો બકાલું આવ્યું છે ઇન્ડિયાનું. આપણે એમ થાય છે કે હાલો જોતા જાય. આપણને પાછું હરગવું અને કારેલું બહુ હાલો, જે કોઈ ન ભાવે આપણને ભાવે આવું છે. પણ તડકો જરા વધારે નીકળી ગયો, મારી સ્કિનને ડેમેજ કરી નાખશે. કેવી છે બાઈક? પાછું ડૉક્ટરને હોય ને તો મજાના શોપની અંદર જાશું. આપણા મિત્રની જ શોપ છે. સન્ડેનો તો તડકો આજે બહુ જ છે, જોઈ શકો તમે નજારો. કેમેરામાં મસ્ત સીન આવે, પણ શું વાત જાણે એમ છે કે એક મસ્ત ભાઈનો આપણે ફોન મેં આવ્યો હતો, એ કે ઇઝરાયલમાં, એ કે દિલ્હી, કે ભાઈ ઇન્ટરવ્યૂ દઈ આવ્યો છો ને એને, એ કે 10 મહિના જેવું થઈ ગયું છે. એ કે તો ભાઈ 10 મહિના જેવું થઈ ગયું હોય ને, તો જેમાં તમે ઇન્ટરવ્યૂ દીધું ને એમાં પૂરું થઈ ગયું. તમારી એમાં વિઝા આવવાની હોય જ નહીં. આવવાની હોય તો આવી ગઈ હોય, સીધી જ વાત છે યાર. યુરોપની અંદર તમે કોઈ પણ પ્રકારનું કામ આપો છો અને એક તમારે 12 મહિના ગણી લેવાના, કે 12 મહિનાની તમને પ્રોસેસ જણાવે. એમાં જ્યારથી તમારો પાસપોર્ટ ને પીસીસી માગે ત્યાંથી તમારે 6 મહિનાની ગણતરીમાં હાલવાનું. જ્યાંથી તમારું ઇન્ટરવ્યૂ લેવાઈ જાય એ વાત બરાબર છે, પણ જ્યારે એજન્ટ તમારો પાસપોર્ટ અને પીસીસી માગે ત્યારે 6 મહિના ગણીને હાલવાનું. જો 6 મહિનાની અંદર તમારું કામ નથી આવતું કે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી આવતું, તો એનો મતલબ એ જ થઈ ગયો કે કોઈ પ્રકારની પ્રોસેસ ન થઈ હોય. તો સીધો જ જવાબ છે તમારી કોઈ પણ પ્રકારની પ્રોસેસ ના જ થઈ હોય, કેમ કે 6 મહિનાની જ પીસીસીની મેક્સિમમ વેલિડ હોય છે. તે છતાંય જો 6 મહિના પૂરા થઈ જાય અને તરત જ બીજા ત્રીજા દિવસે અથવા 10 દિવસે એજન્ટ તમને પીસીસીનું કહી દે, તો તમારે સમજવાનું તમારું કામ પ્રોસેસમાં છે અને લાસ્ટ ડેટમાં પીસીસીના કારણે અટક્યું હોય. બાકી જો 7-8 મહિના સુધી એમને તમને કહે કે હા થાય છે, કામ ચાલુ છે, તો એ વાત ખોટી. બીજી જગ્યાએ જલ્દીથી ટ્રાય કરો, ખોટું પછી ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. અને હાલ અત્યારે પોલેન્ડની વેકેન્સી બહુ ઝાઝી એમ છે વેકેન્સી, પણ મારી સીધી સલાહ છે કે પોલેન્ડમાં તમે ત્યાંથી અહીં આવી તો જાશો, પણ તમારું ટીઆરસી કાર્ડ નહીં થાય. એટલે વેલિડ વિઝા, વર્ક વિઝા તમને મળશે નહીં, કેમ કે પેન્ડિંગ જ એટલા છે લગભગ. એમ અહીંથી ખુદ મારા 2-4 મિત્રો ભાગીને ગયેલા છે, એ લોકોને 2.5 વર્ષ થઈ ગયા છે, હજી કંઈ એમ જવાબ નથી. એ લીગલી છે પણ લીગલી નથી. ઇન્ડિયા ન આવી શકે, ઇન્ડિયા આવી શકે તો પાછા ન જઈ શકે. એ રીતનું કામકાજ અત્યારે પોલેન્ડની અંદર ચાલે છે. એટલે જો તમે પોલેન્ડ જવાનું વિચારતા હો તો 100 વાર વિચાર કરજો. તો મજાનો સોસાયટીની બહાર માર્કેટમાંથી આવીને બેસી ગયો તો. થોડોક મીઠો તડકો હતો અને સાંજે 7 વાગે વરસાદની આગાહી છે, પણ વરસાદ તો આવતો જ નથી. જો અમારે પણ અહીંયા વરસાદી પાણીનો સ્ટોક અમે કરીએ છીએ, જેમ આપણે ઇન્ડિયામાંથી પાણીનું. શું મિત્રો તમને ખબર છે ખાસ વાત, કે આપણે વરસાદ આવે છે ત્યારે આપણે આપણી ભાષામાં પાર્લર પાણીનો ઉપયોગ કરીએ અને એને સેવ કરીએ ગમે ત્યાં. પણ મેન વસ્તુ એવી છે, મેન વસ્તુ નહીં, પણ અમેરિકાની અંદર પાર્લર પાણીનો સ્ટોક કરવો એ અપરાધ છે, સમજ્યા? એટલે પાર્લર પાણીનો સ્ટોક કરવો અપરાધ. આવું તમે સાંભળ્યું નહીં હોય, પણ ખરેખર આ વસ્તુ છે. અમેરિકાની અંદર કોઈ પણ માણસ પાર્લર પાણીનો ઉપયોગ ટૂંકમાં સ્ટોક કરે તો એ કાનૂની અપરાધ ગણવામાં આવે છે.
તો અમેરિકાના નિયમ જો ને આપણા એના જેનજીના જો થોડીક વાતમાં તરત નારી મારા દીકરા ખહુરિયા ઉપડી ગયા. હેલો હું માર મિત્રો એ આવી જાઓ તમે તમારા ભાઈબંધ હું માર ભાઈબંધ અમે નીકળી ગયા હે મસ્તીના પહાડ ઉપર જાઓ હે મસ્ત પહાડ ઉપર જાય અને એક થમ્સઅપ પીવું બે ભાઈ. બાકી આ તમે રસ્તો જોઈ લેજો ડામર રોડ છે અમે આવ્યા અહીંયા પેલાનું બનાવેલા ચકલીઓ ઘણી અહીંયા સુંદર નેચરલ વાતાવરણ હોય. આવી જાઓ તમે 10-12 લાખ ભરીને સીધું મારું તો એ કહેવાનું હોય ભરો તો ધ્યાન રાખીને ભરજો સીધા ના ભરી દેજો ના પેટીયું ભરાઈ જાય અમારી એક ફેર ભરાઈ ગઈ ખબર. હા અમે બધા દુબઈ રિટર્ન રહ્યા ને ભાઈ તરીને જ અહીંયા હા અમે બધા તરીને જ અહીંયા ભેગા બાકી નથી રાખ્યું હવે પીસીસી કઢાવવામાં અમને ફીણ આવી ગયેલા હતા ત્યાં અટાણ આવી મજા છે. જ બોલવાનું લોકમાં જે બોલવાનું નીતિ નિયમથી જ બોલવાનું. આપણા લોકોને ખબર પડે ને કે જો અહીંનું ઘાસ છે આપણા જેવું જોઈએ ઘાસમાં કંઈ અલગ અલગ પેર ના હોય એમ તાકીને જોવો. રેલવેના ફાટા તો આ બધું ફાટા તો આપણા હોય કે ના હોય ખબર નહીં પણ રોમાનિયામાં જેટલા એન્જિન આલે છે ને બધા મેડ ઇન ઇન્ડિયાના છે અને કયા ને ખબર અંગ્રેજો જે રાજ કરતા ને તે દીના આખા રોમાનિયામાં જો જ્યાંમાં કલર આપણો આવતો જાય છે જો કેડિયું અહીંયા હોય જો ભાઈ જ્યાં જૂનો ફાટક છે ગાંધીજીના જમાનાનો. અમે ઉપર ચડવું થઈ ગયા હે જોકે ચડી ગયા હે લાંબો ફેર નથી આવે એમ કહેવાય છે. ધીમે ધીમે બાગડતા ગઢવીનો ઘોડો ડુંગર ઉપર ચડી ગયો. હે ચારે બાજુનો નજર ફૂગે ત્યાં સુધી આપણું કંઈ છે જ નહીં. અહીંયા 2 વર્ષના વિઝા છે આપણી આગળ બાકી કાંઈ નથી. બાકી જો ઓલી ગુલાબની ખેત હાવ પડખે યોભલા હતા. હા અહીંયા જ બેસીને હવે આપણે આપણું કામ કરીએ પહેલાં તો. હા જો અહીંયા મસ્ત ઘઉં કાઢવાનું પંજાબી આપણે ગુજરાતી ભાષામાં પંજાબી કટર કહીએ ઘઉં કાઢવાનું કટર આવે છે અને હું મારો દોસ્તાર અહીંયા ઊભા હતા કટર હોઈ જાય અમે તો રસ્તા ઉપર ઠેકો નાખીને એ અલગ ધણી જમાવી હતી બેઠા. ભાઈ કટર વાળા ભૂકો બોલાવી નાખ્યો જો તો અમે જેટલી વારમાં ફોટા પાડી લીધા આટલી વારમાં તો એની સાહ ઉપાડી લીધા ભાઈ. અને એ ખરેખર કાંઈ કાપતો નથી એ ખાલી ઘાસ કાપે છે. તમારી જાણ ખાતર કહી દઉં કે જેમ આપણે ઘણા બધા લોકોનો સવાલ હોય ને કે શિયાળામાં એના જનાવર શું ખાતા હોય તો એ ઘાસના આખા પૂડા વારી લઈએ. એ આનાથી આગળનો જે વિડીયો છે એમાં મેં પૂડા આખા મૂકેલા છે. તમારી ઈચ્છા મુજબ જોવા હોય ને તો તમે જોઈ શકો આરામથી પૂડા. જો ભાઈ આ છે મસ્ત મજાનું ઘઉંનું વાવેતર અને સોરી આગળના વિડીયોમાં મને દેખાડવામાં ભૂલ થઈ ગઈ. એ કટર ઘઉં જ કટિંગ કરતું હતું અને અમે મસ્ત કટરવાળા જ રસ્તે અમારા રૂમ પર જઈ રહ્યા છીએ. પણ યાર મજા આવી ગઈ. અને જસ્ટ એ ખાલી એમ એક રીતે વાત કરું ને તો ભાઈ આ લોકોની ખેતીને આપણે જરાય ન પૂગ્યું. આપણાથી નોર્મલી રીતે કહેવાય જાય ને તો 50 વર્ષ આગળ છે યુરોપવાળા ખેતી કરવામાં. બાકી તો તમને આમાં અંદાજો આવી જ જાય કે ખાલી આમાં એક ફોટો પાડ્યો હોય તો સનસેટનો કઈ રીતે આવે. અને આમાં ક્યાંય પાણીની પાઇપલાઇન નથી. આ બધું આપણી ભાષામાં કહીને તો 1 પગ ઘઉં છે આખા. જ્યાં 1 પગ ઘઉં એટલે કેવા ખબર આપણે જે ટુકડા ઘઉં કહીએ ને તમે મને પાડ્યો વિડીયો ઉતારવામાં જો પ્યોર ટુકડા ઘઉં વસ્તુ જ કલા